ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનના મહાપૂજા ધામ ચોક પાસે બાલાજી રોડ પાસે એક વોલ્વો કારના ચાલકે બેફિકરાઈથી તેમજ પૂર ઝડપે ગાડી ચલાવીને 5 થી 6 વાહનોને અડફેટે લઈ અને એક મહિલા તથા એક અન્ય સાહેબને ઈજા કરેલ, ગંભીર પ્રકારની ઈજા કરેલ. ત્યારબાદ ત્યાં બપોરનો સમય હોય, ટોળું એકઠું થઈ જતાં ટોળાએ આ વાહન ચાલકને પકડીને માર મારેલ. પછી વાહન ચાલકને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવે. આ વાહન ચાલક નશાની હાલતમાં હોવાની શંકાના આધારે એના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ અને બ્લડ સેમ્પલને પૃથ્થકરણ અર્થે FSL તરફ મોકલવામાં આવેલ છે. વાહન ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી ચલાવવા અંગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ માલવીયનગર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. આ બાબતે જે અકસ્માતની જે ફરિયાદ થયેલ છે એની તપાસ દરમિયાન જો પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરેલું હોવાની પણ જાણકારી અથવા પુરાવા મળશે તો એ બાબતની કલમોનો પણ તપાસના કામે ઉમેરો કરવામાં આવશે. સ્થળ ઉપર આ જે આરોપી છે એને માર મારવામાં આવેલ, જેથી પ્રથમ પ્રાયોરિટી એને હોસ્પિટલમાં દાખલ કરાવવાની હતી અને હોસ્પિટલમાં આ આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ જ છે. બ્લડ સેમ્પલના પૃથ્થકરણમાં એ નશાની હાલતમાં હતો કે કેમ તે બાબતેની જાણકારી મળીએ કલમનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.